હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. તમે 12th પછી બીટેકમાં એટલે કે ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો તમારું રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી ગયું છે. આ રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી ગયા છે તો હવે રાઉન્ડ 1 પછીની જે ઇમ્પોર્ટન્ટ વાતો છે હું તમને અહીંયા આગળ કહીશ. માઇક્રો લેવલની વાતો જે છે તમારા લોકો ધ્યાનમાં રાખવાની છે અને એ પ્રમાણે તમે સમજી લેજો બેટા. બરોબર છે? એટલે તમને લોકોને એક પણ ડાઉટ રહે નહીં. અને યસ, હવે તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ સ્ટાર્ટ થશે, પછી રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી જે એસીપીસીની ડેટ્સ છે એ બધી ડેટ્સ ચેન્જ થશે. એ બધી વસ્તુ હું તમને અત્યારે અહીંયા આગળ એક્સપ્લેન કરીશ. તમારો એડમિશન લેટર કેવો હોય, એમાં શું શું ધ્યાનમાં રાખવાનું છે, દરેક વસ્તુનો શું મિનિંગ છે, એ બધી વસ્તુ હું તમને આજના વિડીયોમાં કહેવાનો છું. તો ધ્યાનથી આ વિડીયો બેટા સમજી લેજો. અને બેટા આપણે એક લાસ્ટ જે છે એક સેમિનાર કરવા જઈ રહ્યા છીએ 22 જૂનના અમદાવાદની અંદર. હવે રાઉન્ડ 2માં આપણે શું કરવું જોઈએ, બરોબર છે? તમારા માટે સખત એનાલિસિસ કરીને હું આવીશ કે તમારે કઈ કઈ કોલેજની કઈ કઈ બ્રાન્ચ ટાર્ગેટ કરવી જોઈએ રાઉન્ડ 2ની અંદર. બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે રાઉન્ડ 2. તો આ સેમિનારમાં તમારે આવવું હોય અમદાવાદની અંદર તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આખો વિડીયો છે. અમદાવાદ સેમિનાર રજિસ્ટ્રેશન કરીને વિડીયો છે, તમે વિડીયો જોઈ કાઢો. એમાં તમને બતાવશે કે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે, એડ્રેસ ને બધું એ જ વિડીયોમાં છે. બહુ જ લિમિટેડ સીટ્સ બાકી છે અને જબરજસ્ત તમને લોકોને એમાં ગાઈડન્સ આપવામાં આવશે. તો ધ્યાનથી આ સેમિનાર મિસ ન કરતા. એકવાર જો સેમિનારમાં આવી ગયા હોય તો ફરીથી આવવાની જરૂર નથી, બિકોઝ એ લોકોનું આપણે ઓનલાઈન કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ. પણ જે લોકો એક પણ વાર સેમિનારમાં નથી આવ્યા એ લોકોએ જરૂરથી આ સેમિનારમાં આવવું જોઈએ. અને સેમિનારમાં આવ્યા પછી જ અમે તમને પર્સનલી મળીશું અને બધી જ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ છે અને કોઈ ચાર્જ નથી. તો આ રજિસ્ટ્રેશન કોઈએ મિસ ન કરવું જોઈએ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, બરોબર છે? હવે બેટા રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી ગયું છે. તો બધા લોકોને એક સૌથી મોટો પ્રશ્ન જે લોકો અમને વોટ્સએપમાં પૂછી રહ્યા છે, મેસેજ કરીને પૂછી રહ્યા છે, એ પ્રશ્ન એ છે કે સર મારે ટોકન ફી ભરવી કે નહીં. જો બેટા, ટોકન ફીસ જે છે તમારે ભરવી કે નહીં આ બહુ મોટો ડાઉટ છે છોકરાઓને. સૌથી પહેલાં તો તમારે ટોકન ફીસ ભરી જ દેવાની. ટોકન ફીસ તમારે ભરી જ દેવાની. મગજમાં ઘુસાડી દો. તમને રાઉન્ડ 2માં સારી કોલેજ લેવી છે, રાઉન્ડ 2માં સારી બ્રાન્ચમાં જવું છે, રાઉન્ડ 3ની સારી કોલેજમાં જવું છે, રાઉન્ડ 3ની સારી બ્રાન્ચમાં જવું છે, બધી જ વસ્તુ સાચી. બટ અહીંયા તમને જે રાઉન્ડ 1ની અંદર કોલેજ મળી છે એની ટોકન ફીસ તમારે ભરી જ દેવાની. બિકોઝ તમે અહીંયા રાઉન્ડ 1ની અંદર તમને ધારો કે કોઈ એક્સ કોલેજ મળી છે, ધ્યાનથી સમજજો. રાઉન્ડ 1ની અંદર તમને કોઈ એક્સ કોલેજ મળી છે અને આ એક્સ કોલેજમાં તમે ટોકન ફીસ ભરી છે અને રાઉન્ડ 2માં તમે જાઓ છો, રાઉન્ડ 2માં તમે ચોઇસ ફિલિંગ કરો છો, એમાં કોઈ કોલેજ મળતી નથી. કોઈ કોલેજ મળતી નથી. શું કરશું? કોઈ કોલેજ નથી મળતી તો આ તમારી કોલેજ ફાઇનલ ગણાશે, બિકોઝ તમે ટોકન ફીસ ભરેલી છે. જો તમે એ ટોકન ફીસ નહીં ભરો અને રાઉન્ડ 2માં તમને કશું ના મળ્યું તો 52 બગડશે. આ વસ્તુ તમારે લોકો ધ્યાનમાં રાખવાની છે, બરોબર છે? અને રાઉન્ડ 2માં જવું કે નહીં ક્યારે બતાવશે એ બહુ જ વાર લાગશે. હજુ ટેન્શન લેવાની જરૂર નથી. જ્યારે રાઉન્ડ 2 સ્ટાર્ટ થવાનો હશે ત્યારે. અને રાઉન્ડ 2 ક્યારે સ્ટાર્ટ થવાનો છે એની નવી ડેટ્સ આવશે અને જેવી નવી ડેટ્સ આવશે એ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર તમને લોકોને ઇન્ફોર્મ કરી દઈશું. એટલે હાલ તમે મગજમાં એક વસ્તુ ઘુસાડી દો કે તમારી ટોકન ફીસ ભરી દેવાની. ગવર્મેન્ટ કોલેજ હોય અને બોયઝ હોય તો 1500 રૂપિયા, ગવર્મેન્ટ કોલેજ હોય અને ગર્લ્સ હોય તો 0 રૂપિયા, તમને TFWSમાં મળ્યું હોય તો 0 રૂપિયા, તમારી પાસે ફ્રી શિપ કાર્ડ હોય તો 0 રૂપિયા, બાકી તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મળ્યું હોય, ઓપન કેટેગરી હોય, ઓપન EWS કોઈ બી કેટેગરી હોય, 20,000 રૂપીસ તમારી ટોકન ફીસ રહેશે. અને આ ટોકન ફીસ ટ્રાન્સફર થશે, શું નહીં થાય, બધી વસ્તુનો મેં આખો ડિટેલમાં વિડીયો બનાવ્યો છે. ડિફરન્સ બિટવીન રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 કે ટોકન ફીસ કેટલી ટ્રાન્સફર થશે, કેવી રીતે ટ્રાન્સફર થશે, કેટલું તમને રિફંડ મળશે, ક્યારે રિફંડ મળશે, એનો આખો આપણે ડિટેલમાં વિડીયો બનાવી ચૂકેલા છીએ. એ વિડીયોની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમારે જોવો હોય તો તમે લોકો જોઈ કાઢજો. બટ હાલ ઇન શોર્ટ તમારે રાઉન્ડ 1થી તમે રાઉન્ડ 2માં સારી કોલેજ માટે જાઓ છો તો ઘણા બધા પૂછે છે કે સર હું એક્સેપ્ટ કરી લઉં અને પછી વેઇટ કરું. વેઇટ કરાય કે ના કરાય સર? અરે વેઇટ કરવાની જ. બટ પહેલાં તમારે અહીંયા આગળ ટોકન ફી ભરી દેવાની. ટોકન ફી ભરી મતલબ કે તમે રૂમાલ મૂક્યો કહેવાય કે આ સીટ તો મારી છે જ, હવે હું વેઇટ કરીશ, હવે મારે આગળ સારી કોલેજો જોઈએ છે, સારી બ્રાન્ચ જોઈએ છે, પણ હાલ મારી બુક કરી દો. તમને ગમતી હોય કે ના ગમતી હોય બુક કરી દો. આ વસ્તુ મગજમાં ઘુસાડી દેજો. જો તમને મારી પર ટ્રસ્ટ હોય તો હું તમને કહું છું એ પ્રમાણે કરજો. ગમતું હોય કે ના ગમતું હોય તમે આ ટોકન ફીસ ભરી દેજો. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને એવો ડાઉટ છે
કે સર ટોકન ફી ભરવાની લાસ્ટ ડેટ કઈ છે. ટોકન ફીસ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે તો તમને એ પણ બતાવી દઉં એટલે તમને લોકોને આઈડિયા આવે કે તમારી ટોકન ફીસ ભરવાની બેટા જે લાસ્ટ ડેટ છે ને એ છે તમારે લોકોની અહીંયા આગળ ઓનલાઈન પેમેન્ટ ઓફ ટોકન ટ્યુશન ફી એ 13 જૂનથી 17 જૂનની વચ્ચે છે. 13 જૂનથી 17 જૂનની વચ્ચે તમારે 17 જૂન પહેલાં તમારે ઓનલાઈન ટોકન ફીસ ભરી દેવાની છે. ભરી જ દેજો, બરોબર છે. બિલકુલ ચિંતા ના કરતા, તમારા પૈસા કોઈ જગ્યાએ નહીં જાય, સેફ જ રહેશે. એટલે ભરી જ દેવાનું, બિલકુલ ચિંતા કર્યા વગર. 17 જૂન જે છે એની લાસ્ટ ડેટ છે. ટોકન ફીસ ભરશો એ પછી જ તમારી જે છે એ તમારો એડમિશન લેટર જનરેટ થશે. એ જે એડમિશન લેટર જે છે તમને અહીંયા આગળ બતાવું છું. તમે જેવો ટોકન ફીસ ભરશો એટલે આ તમારો એડમિશન લેટર જનરેટ થશે. આવો અહીંયા આગળ લખેલું છે પ્રોવિઝનલ એડમિશન લેટર. એટલે આ જે વિદ્યાર્થી છે આ વિદ્યાર્થીને LD કોલેજની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મળ્યું છે અને એમાં એણે 1500 રૂપિયા પે કરી દીધા છે. એ પછી જ આ તમારો એડમિશન લેટર જનરેટ થશે. અને આ એડમિશન લેટર જનરેટ થયો એનો મતલબ એવો થયો કે રાઉન્ડ 2માં એની કોલેજ ચેન્જ નહીં થાય. રાઉન્ડ 3માં જો કશું ના મળ્યું, રાઉન્ડ 2માં બી કશું ના મળ્યું તો બી આ એનું ફાઇનલ ગણાશે. બિકોઝ એણે આમાં ટોકન ફીસ ભરી દીધી છે, આમાં એણે રૂમાલ મૂકી દીધો છે. હા, રાઉન્ડ 2માં તમે ચોઇસ ફિલિંગ કરો અને કોઈક મળી ગયું તો ઓટોમેટિકલી આ કેન્સલ થઈ જશે. એ આખો ડિફરન્સ મેં તમને લોકોને રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 માટેનો તમને એક્સપ્લેન કર્યો છે. ફરીથી આપણે એમાં ટાઈમ વેસ્ટ નહીં કરીએ. વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. હવે અહીંયા આગળ આ એડમિશન લેટર જે છે ઘણા બધા લોકોને ઘણા બધા હજુ પ્રોબ્લેમ છે. એકચ્યુઅલી બધાના ડાઉટ્સ તો આપણે સોલ્વ કરવા માટેના બધા વિડીયો બનાવેલા જ છે. છતાં પણ જો આ લોકોને ડાઉટ હોય છે તો આપણે ફરીથી એક્સપ્લેન કરી દઈશું કે રાઉન્ડ નંબર 1 હતો, એને 7મા નંબરની ચોઈસ મળી છે. ધારો કે 15 ચોઈસ હોય તો એમાં 7મા નંબરની ચોઈસ એને મળી છે. કોલેજ આ છે, બ્રાન્ચ આ છે, એલોટમેન્ટ કેટેગરી EWS છે. હવે આમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું કહે છે કે સર મારે તો ઓપન EWS હતું, મારે ઓપન લખેલું આવ્યું છે. સર મારે SCBC હતું ને મારે અહીંયા ઓપન લખેલું આવ્યું છે. સર મારે SC ST હતું ને મારે અહીંયા ઓપન લખેલું આવ્યું છે. તો એનો બી આપણે ઓલરેડી એકવાર વિડીયો બનાવી ચૂકેલા છીએ કે આમાં એડમિશન કેવી રીતે થાય છે. છતાં પણ તમને હું સમજાવી દઉં કે ધારો કે તમે SC, ધારો કે કોઈ છોકરો છે, બરાબર છે, ધારો કે LD કોલેજ છે, LD કોલેજની અંદર આ વિદ્યાર્થી જે છે એને કઈ બ્રાન્ચ છે? 7મા નંબરની ચોઈસ મળી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. ઓકે, તો આ વિદ્યાર્થીની સપોઝ પહેલી 1, 2, 3, 4, 5, 6 અને 7, 7મા નંબરે એની LD ઇલેક્ટ્રિકલ હશે, રાઈટ. એને 1 થી 6માં નહીં મળ્યું હોય, મતલબ કે 7મા નંબરની એની LD ઇલેક્ટ્રિકલ મળી હશે. તો આ છોકરાની જે કેટેગરી છે, આ છોકરાની જે કેટેગરી છે એ ભલે ઓપન EWS રહી હોય. હવે તમે ઓપન EWS હોવ કે તમે SCમાં આવતા હોવ કે તમે STમાં આવતા હોવ કે તમે SCBCમાં આવતા હોવ, બધા માટે સેમ લાગુ પડશે. તમને બધાને સૌથી પહેલાં એઝ અ ઓપન કેન્ડિડેટ જોવામાં આવશે, એઝ અ ઓપન કેન્ડિડેટ. તો સપોઝ આ વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થીને પહેલા નંબરની ચોઈસમાં ઓપન કેટેગરીમાંય ના મળ્યું અને એની પોતાની કાસ્ટની કેટેગરીમાંય ના મળ્યું. પછી એની સેકન્ડ નંબરની ચોઈસ જોવામાં આવે. સેકન્ડ નંબરની ચોઈસમાં બી એને એની કાસ્ટમાં એની પહેલાં શું જોવામાં આવશે? ઓપન. એને ઓપનમાંય ના મળ્યું, એને કાસ્ટમાંય ના મળ્યું. પછી થર્ડ જોવામાં આવશે. થર્ડમાં એને ઓપનમાંય ના મળ્યું, એને કાસ્ટમાંય ના મળ્યું. ફોર્થમાંય ના મળ્યું, ફિફ્થમાંય ના મળ્યું, સિક્સ્થમાંય ના મળ્યું. સેવન્થમાં એને ઓપનમાં ના મળ્યું પણ એની કાસ્ટમાં મળી ગયું. એની કાસ્ટમાં મળેલું હોવાને કારણે એને કાસ્ટ માટે મળ્યું એલોટમેન્ટ કેટેગરી EWS. હવે કોઈ વિદ્યાર્થી એવો છે કે ભાઈ SCBCમાં છે, એને 8મા નંબરની ચોઈસ મળી છે અને કેટેગરીમાં લખ્યું છે ઓપન કેટેગરી કે એલોટમેન્ટ કેટેગરી ઓપન. તો ઘણા બધા સ્ટુડન્ટ્સ ડાઉટ કરી શકે હું તો SCBC કેટેગરીમાં હતો ને ઓપન કેટેગરીમાં કેમ મળ્યું? તો સેમ ટુ સેમ આવું લાગુ પડશે એને બી કે ધારો કે 8મા નંબરની ચોઈસ મળી છે તો 1 થી 8 નંબરમાં પહેલા નંબરની ચોઈસમાં ભલે એની કેટેગરી SCBC રહી, પહેલા નંબરની જે કેટેગરી છે, પહેલા નંબરની જે ચોઈસ છે, પહેલા નંબરની ચોઈસમાં પહેલા એને ઓપનમાં મળે છે કે નહીં? એ ના મળતું હોય તો એની કેટેગરી જોવામાં આવે. પછી બીજા નંબરની ચોઈસ છે એમાં ઓપનમાં મળે છે કે નહીં, પછી એની કેટેગરી જોવામાં આવે. કેમ કે ઓપનની સીટ્સ અલગ હોય, SCBCની સીટ્સ અલગ હોય. પછી ત્રીજા નંબરની ચોઈસમાં જોવામાં આવશે કે એને ઓપનમાં મળ્યું કે SCBCમાં, બેમાંથી કેમ ના મળતું હોય તો ચોથા નંબરની ચોઈસ જોવામાં આવે. પછી 5મા નંબરની ચોઈસ જોવામાં આવે. હવે 7મા નંબરની ચોઈસ સુધીમાં ના એને ઓપનમાં મળ્યું કે ના એને SCBCમાં મળ્યું. સૌથી પહેલાં ઓપન ચેક કરવામાં આવે, પછી કાસ્ટ જોવામાં આવે. હવે 8મા નંબરની ચોઈસમાં એને ઓપનમાં મળી જાય છે. ઓપનમાં મળી જતું હોય, ઓપનવાળી સીટ્સમાં મળી જતું હોય તો હવે એની કાસ્ટ જોવાની જરૂર છે જ નહીં.
તો એવા કેટેગરીમાં એવા સંજોગોમાં ભલે એની કાસ્ટ એસસીબીસી હોય, એના લેટરની અંદર એલોકેટેડ જે કેટેગરી હશે એ ઓપન લખેલી આવશે. મતલબ કે આ વિદ્યાર્થીએ ઓપનની સીટ્સ લીધી મતલબ કે એસસીબીસીની એક સીટ બચાવી એણે 8મા નંબરની ચોઈસમાં. આગળની સાથે સાથે ચોઈસમાં ના ઓપન ના એસસીબીસી કશામાં નહોતું મળતું, પછી 8મા નંબરની ચોઈસ આવે. રાઈટ. તો તમને લોકોને ખબર હોવી જોઈએ કે ભલે તમારી કેટેગરી ગમે તે હોય, અહીંયા ઈડબ્લ્યુએસ કેટેગરી છે મતલબ કે તમને કેટેગરી સીટમાં મળ્યું છે, અને જો ઓપન લખેલું હોય મતલબ કે તમને ઓપન સીટમાં જ મળી ગયું છે, એટલે તમારી કેટેગરી યુઝ થઈ જ નથી. આનો મતલબ એવો થયો કહેવાય. હવે અહીંયા એલોટમેન્ટ કોટા જે છે, એલોટમેન્ટ કોટામાં જો હોમ સ્ટેટ લખેલું હોય એનો મતલબ કે તમને ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર મળ્યું છે. આ વ્યક્તિને એલડી ઇલેક્ટ્રિકલમાં ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર મળેલું હોવાને કારણે અને હોમ સ્ટેટ કોટા કે લખેલો છે. જો તમને જેડબલઈ મેન્સ થ્રુ મળ્યું હશે તો જેડબલઈ કોટા લખેલો હશે, કાં તો ઓલ ઇન્ડિયા કોટા લખેલો હશે. જેડબલઈ થ્રુ મળ્યું હોય તો. બટ જેડબલઈ થ્રુ માત્ર ને માત્ર તમને ગવર્મેન્ટ કોલેજમાં મળી શકે. ગવર્મેન્ટ કોલેજમાં જેડબલઈ થ્રુ મળી શકે અને ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ મળી શકે, પણ આ વિદ્યાર્થીને ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ મળ્યું છે, એટલે અહીંયા હોમ સ્ટેટ લખેલું છે. જો જેડબલઈ થ્રુ મળ્યું હોત તો અહીંયા આગળ ઓલ ઇન્ડિયા કોટા કાં તો જેડબલઈ કોટા લખ્યું હોત. અને આ વિદ્યાર્થીએ ટોકન ફી 1500 રૂપિયા પે કરી છે. આ 1500 રૂપિયા ટોકન ફી પે કરી છે એ 12 જૂને પે કરી છે 6:45 વાગે. તો આ તમારો થઈ ગયો એડમિશન લેટર. હવે આ વિદ્યાર્થી જો રાઉન્ડ 2 રાઉન્ડ 3 માં જાય, ફોર એક્ઝામ્પલ હવે આને એલડી ઇલેક્ટ્રિકલ મળ્યું છે રાઉન્ડ 1 માં, ધ્યાનથી સમજજો. રાઉન્ડ 1 માં એને એલડી ઇલેક્ટ્રિકલ મળ્યું છે. હવે રાઉન્ડ 1 માં એલડી ઇલેક્ટ્રિકલ મળ્યું હોય તો રાઉન્ડ 2 માં જશે. તો રાઉન્ડ 2 માં હવે આ વ્યક્તિ એવી જ ચોઇસીસ નાખશે જેમાં એને જવું હોય એલડી ઇલેક્ટ્રિકલ સિવાય. ફોર એક્ઝામ્પલ એને લખી નાખ્યું નિરમા કોમ્પ્યુટર, બરોબર, નિરમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. આ એક્ઝામ્પલ છે. હવે ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 2 માં એને નિરમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળી ગયું તો બાય ડિફોલ્ટ આ કેન્સલ થશે, બીકોઝ એને રાઉન્ડ 2 માં મળી ગયું છે. બાય ડિફોલ્ટ પૂછશે જ નહીં કે તમારે રાઉન્ડ 1 ની કોલેજ જોવે છે કે નહીં. બાય ડિફોલ્ટ તમને રાઉન્ડ 2 ની કોલેજ મળી જશે, બીકોઝ તમે રાઉન્ડ 2 માં એવી જ કોલેજો નાખી હોય કે જે કોલેજમાં તમારે જવું હોય રાઉન્ડ 1 નું છોડીને. જો તમે રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગ કરી છે એમાં કશું જ ના મળ્યું તો રાઉન્ડ 1 વાળી ફાઇનલ ગણાશે, બીકોઝ તમે ટોકન ફી ભરી છે. જો તમે ટોકન ફી નહીં ભરી હોય તો રાઉન્ડ 2 નું ગયું, રાઉન્ડ 1 નું ગયું. આ બધી વસ્તુ આપણે ઓલરેડી ઘણી બધી વાર ડિસ્કસ કરી ચૂકેલા છીએ. રાઈટ. બીજી વસ્તુ કે તમારે જે ફર્સ્ટ રેન્ક લાસ્ટ રેન્ક છે એનું એનાલિસિસ બી આવી ગયું છે. એ જે એનાલિસિસ છે એ પણ તમને અહીંયા આગળ સમજાવી દઉં છું. જો અહીંયા લખ્યું છે રાઉન્ડ 1 એનાલિસિસ, ક્લોઝર રેન્ક વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, પ્રોગ્રામ વાઇઝ, બરાબર, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ એલોટમેન્ટ. આ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ એલોટમેન્ટ શું છે? કઈ કોલેજમાં કેટલી સીટ ભરાઈ, કેટલી વેકેન્ટ રહી, એને કહેવાય ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, બરાબર, એલોટમેન્ટ. ક્લોઝર પ્રોગ્રામ વાઇઝ આ બધાના લિંક જે છે એ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જેના કારણે તમે લોકોને આઈડિયા આવી જશે અને તમે લોકો એનાલિસિસ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ લખું છું પ્રોગ્રામ વાઇઝ મતલબ કે સિવિલ એન્જિનિયરિંગ. તો સિવિલ એન્જિનિયરિંગ હોય તો સિવિલ એન્જિનિયરિંગમાં બિરલા બીવીએમમાં સિવિલની અંદર ક્યાં ક્યાં કટ ઓફ છે, કાસ્ટ વાઇઝ કયા કયા કટ ઓફ છે લખેલું છે, બરાબર. પછી ઇલેક્ટ્રોનિક્સમાં બીવીએમમાં ઇલેક્ટ્રોનિક્સ, એસએસ ગાંધીમાં બધી બ્રાન્ચના કટ ઓફ છે, બરાબર. એસએસ ગાંધી પછી બરોડા એમએસયુ જે છે એના બધા જ બ્રાન્ચના કેટેગરી વાઇઝ કટ ઓફ છે. રાઈટ. તમે કટ ઓફ જોઈ શકો છો. એમાં ફર્સ્ટ રેન્ક લાસ્ટ રેન્ક જોઈ શકો છો. ફર્સ્ટ રેન્ક લાસ્ટ રેન્ક ઓપનિંગ રેન્ક ક્લોઝિંગ રેન્કનો મતલબ એવો છે કે ફોર એક્ઝામ્પલ આ જે બીવીએમ છે એમાં સિવિલ એન્જિનિયરિંગમાં ગવર્મેન્ટમાં ઈડબ્લ્યુએસ કેટેગરીમાં સૌથી પહેલાં જેણે એડમિશન લીધું એનો રેન્ક હતો 14,914 અને જે લાસ્ટ રેન્ક ભરાયો એ 16,434 ભરાયો. જો તમારો રેન્ક, તમારે મેઇન જોવાનો ક્લોઝિંગ રેન્ક, જો તમારો ક્લોઝિંગ રેન્ક આ ક્લોઝિંગ રેન્કથી તમારો રેન્ક આ ક્લોઝિંગ રેન્કથી અંદર હોય મતલબ કે તમને એ પર્ટિક્યુલર કોલેજની એ બ્રાન્ચમાં એડમિશન મળી શકે છે. ફોર એક્ઝામ્પલ મારો રેન્ક 15,000 છે અને હું ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવું છું તો એનો મતલબ એવો છે કે મને બીવીએમની અંદર સિવિલમાં મળી શકે એમ છે. અત્યારે મળતું તું પણ મેં ચોઇસ ફિલિંગમાં નાખ્યું નહીં કે જે બી XY જોડ હોય તો તમે રાઉન્ડ 2 માં એને કન્સિડરેશનમાં લઈ શકો છો. રાઈટ. તો આ પ્રમાણે તમારા લોકોએ આનું કટ ઓફ છે એના લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તો જે લોકોને જોવા હોય જોઈ શકે છે. અને જો આ 22 જૂને સેમિનાર છે એમાં આવવું હોય તો આવી પણ શકો છો. આઈ હોપ સો કે તમારા બધા ડાઉટ્સ અહીંયા આગળ ક્લિયર થયા હશે. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.